चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। કરો આરંભ. તમારો અવાજ નથી આવી રહ્યો. તમારો અવાજ નથી આવી રહ્યો અહીંયા. જેને દંડવત પ્રણામ. એમનું જરા અનમ્યુટ થતા વાર લાગે છે. ઈલાબેનનું છે, આવશે જ. હા, જે છે દંડવત પ્રણામ જે છે જોડાયેલા જ છે. એમણે ફોન પણ અનમ્યુટ કર્યો છે, પણ એમનો અવાજ અહીંયા આવતો નથી. તમે કઈ ઇયરફોન લગાડ્યા હોય કે એવું કઈ હોય તો એ કાઢી દો એમાંથી, અને ફોન ઉપર વાત કરતા હો ને એવી રીતે બોલો. સારું, તો જેમને પુસ્તક હોય ખોલેલી અને જેમને મળી જાય કરે શરૂ જ્યાંથી હોય. શાસ્ત્ર ભાગવત શાસ્ત્રનો આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા તેમાં તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે. ગુણાતીત એની અંદર 5મો અધ્યાય ગુણાતીત સૃષ્ટિ, જે તત્વોની સૃષ્ટિ થઈ ગઈ છે, કે દેવતા રૂપ સ્વયં પ્રકટ થઈ રહ્યા છે હરિ. અને હવે જે તત્વો જે પ્રકટ થયા છે એ પહેલા તો હવે ભગવાન એમને પ્રકટ કરી રહ્યા છે. એમાં એનો એક વિભાગ છે અધ્યાયની અંદર, અને બીજો વિભાગ જોઈએ તો હવે તત્વ સ્તુતિ કરે છે. તો એટલે આવી રીતે વિચારી શકાય. તો હવે અહીંયાથી તત્વ સ્તુતિ કરી રહ્યા છે. એમાંનો હવે 48મો શ્લોક આવી રહ્યો છે. અમે પણ તેવા થયા છીએ એમ નીચેના શ્લોકમાં કહે છે. યાવત બલિમ તેજ હરામ કાલે યથા વયમ ચાન્નમદામ યત્ર યથો ભયેષામ ત ઇમે હિ લોકા બલિમ હરંતોન્નમદન્ત્યનુહાહ. હે અજ, જ્યાં સુધી અમે આપને યોગ્ય સમયે બલિ ધરીએ ત્યાં સુધી જેવી રીતે જ્યાં અમે અન્ન ખાઈએ અને જેવી રીતે આપના આ લોકો આપણે બંનેને બલિ ધરતા અડચણ વિના અન્ન ખાય તેવા પ્રકારનું ચક્ષુ આપો. એટલે આની અંદર તેવા પ્રકારનું ચક્ષુ આપો એ શ્લોક 50માં આવશે. એવું આમાં આપણે કરવાનું છે. ઉપર બ્રેકેટ આવે છે તેમાં એટલું સુધારવાનું થયું. નહીં. હે આજ, ભગવાનનો જન્મ થતો ન હોવાથી આ સંબોધન કરેલું છે. ભગવાન અજન્મા છે, તેથી અજ કહ્યું. હે અજ, બ્રહ્મા વગેરેથી ઉત્તમ જ્યાં સુધી અમે આપને બલિ ધરીએ ત્યાં સુધી જેવી રીતે અમે અન્ન ખાઈએ તે પ્રમાણે આપે કરવું યોગ્ય છે એવો અભિપ્રાય છે.
જ્યાં સુધી શબ્દથી પ્રલય સુધીનો સમય કહેલો છે, માત્ર સૃષ્ટિ સુધીનો નહીં. તો પ્રલય સુધીના સમય સુધી જેમ અમે અન્ન ખાઈએ તેમ આપ પણ ગ્રહણ કરો એવો તત્વોનો ભાવ છે. એવી રીતે એ તત્વો હે અજ એવું સંબોધન કરી ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે. યોગ્ય સમયે એટલે પોતાના સમયે જેવી રીતે અમે અન્ન ખાઈએ અને જ્યાં અન્ન ખાઈએ અથવા જેવી રીતે આપના અને અમારા સર્જેલા આ લોકો બલિ ધરે અને અડચણ વિના રહી પોતે અન્ન ખાય તેવા પ્રકારનું ચક્ષુ આપો. એમ આગળના શ્લોક 50ના શબ્દો સાથે સંબંધ છે. જેવી રીતે અમે અન્ન ખાઈએ એટલે હવે અહીંયા આગળ એક વાત આવી રહી છે કે અમારા સર્જેલા આ લોકો બલિ ધરે અને અડચણ વિનાના રહી પોતે અન્ન ખાય. એટલે તત્વો જઈને હવે આગળ સૃષ્ટિ રૂપે થશે કાર્ય, તો તે પ્રમાણે એ લોકો અમારા સર્જેલા આ લોકો બલિ ધરે અને અડચણ વિનાના રહી પોતે અન્ન ખાય તેવા પ્રકારનું ચક્ષુ આપો. એમ આગળના શ્લોક 50ના શબ્દો સાથે સંબંધ છે. તેથી જ આ તત્વોને દુઃખ થાય છે. તેથી જ ઉપર એક ફૂટનોટ આવે છે કે તેથી જ એટલે ચક્ષુ ન હોવાથી જ. હવે આગળના અનુભય કહી રહ્યા છે કે ભગવાનનું કાર્ય પોતાના કાર્યથી તથા પોતાના સેવકોના કાર્યની સરખી રીતે કરવા ઈચ્છે છે. તેથી જ એવો અર્થ લેવો વધારે યોગ્ય લાગે છે. આગળ લઈ રહ્યો છું. કેટલાક સ્વાર્થની દરકાર ન રાખતા ભગવાન માટે જ કાર્ય કરવા ઈચ્છે છે. કેટલાક સ્વાર્થની દરકાર રાખનારા હોવા છતાં પણ ભગવાન માટે જ એવા વિચારથી કાર્ય કરે છે કે ભગવાન જ પાછળથી આપણા ઈચ્છેલા પદાર્થનું દાન કરશે. જ્યારે કેટલાક પોતાના સેવકોનું અને ભગવાનનું કાર્ય એક સરખી રીતે કરવા ઈચ્છે છે. તત્વો તેવા છે. એટલે અહીંયા જે છેલ્લો પ્રકાર બતાવ્યો એ તત્વો આવા પ્રકારના છે. એની માટે કહ્યું કે જ્યારે કેટલાક પોતાના સેવકોનું અને ભગવાનનું કાર્ય એક સરખી રીતે કરવા ઈચ્છે છે. અહીંયા આ શ્લોક સંપન્ન થાય છે. જીજી દંડવત પ્રણામ પૂછું. હા ઈચ્છા. હા દંડવત પ્રણામ. અને એ પૂછવું હતું કે અન્ન ખાઈએ ને બલિ ધરીએ એ જે કહ્યું તો એ એકચ્યુઅલ આમ અન્ન જ કહેવાનું કે બધાનો નિર્વાહ થતો રહે એવું કઈ તાત્પર્ય શું હશે? આ અન્ન અને બલિ ધરે ને બધા ખાય એટલે શબ્દ ભલે આવો છે પણ કહેવાનો તો કંઈક અલગ હશે એવું લાગે છે એટલે પૂછું છું. ખરો વિચાર. જેમનો હવે શ્લોક છે તો જોડાયા નથી તો એટલે દેવતા આદિને તો યજ્ઞ દ્વારા જ એની આહુતિ હોય છે. અને આપણે ત્યાં જેમ આપણા માર્ગની અંદર જો કોઈ વિશેષ કર્મ કરવાના હોય તો એ ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ અને બીજા બધા દેવતાઓને ભગવાનના સેવકો વિભૂતિ સમજીને એમને કરવામાં આવે. એટલે મને એવું લાગે છે કે આપણે જે પણ કાર્ય કરતા હોઈએ એ આપણે દેવતાઓને સમર્પિત કરીએ. પણ હવે દેવતાઓ પણ ભગવાનને ધર્યા વિના નહીં લેતા હોય એવું કંઈક અહીંયાથી મને વિચાર આવે છે. કહી તો નહીં શકું કે આવું જ છે કે નહીં, એ આપ કહેજો. પણ એ ભગવાનને ધરે એટલે આપણે એવી રીતે અહીંયા કંઈક સંવાદ ચાલતો હોય એવું મને લાગ્યું.
આગળના શ્લોક સાથે એનો સંબંધ જોડવો જોઈએ, કેમ કે વાત હવામાંથી તો આવી નથી. તો સ્થાનિકાને પહેલે એની સાથે જોડીને એને જોઈ લો. તાદૃશા અપી વયમ જાતા ઇત્યાહુ. તો તાદૃશા અપી વયમ જાતા એનો મતલબ શું? એ વાત આ વાત અહીંયા કહેવામાં આવી રહી છે. તો પૂર્વના શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે કે અમે આ સૃષ્ટિ પ્રકટ કરવા માટે અમને બનાવ્યા છે, પણ અમે બધા પૃથક પૃથક હોવાને કારણે ભગવાનને પોતાના વિહાર માટે જે જે પદાર્થો જોઈએ છીએ એ બનાવવામાં અમે સમર્થ નથી. અને તે કારણે ભગવાનને જે પદાર્થો જોઈએ છે તે અમે અર્પણ નથી કરી શકી રહ્યા ભગવાનને. તો તત્ પ્રતિહર્તવે ન શક્નુમઃ. તો એનું આપને પ્રદાન કરવા માટે અમે સમર્થ નથી થઈ શક્યા. એવું અહીંયા 47મા શ્લોકમાં નિરૂપણ થયું. એમાં 3 પ્રકાર ઉપરમાં બતાવ્યા. યદર્થમ ભગવતા સૃષ્ટા તે સર્વે દુરાત્માનઃ સ્વસ્વાભિમાનેન નષ્ટાઃ ભગવત કાર્યમ અકૃત્વાપિ સ્થિતાઃ એતાદૃશા ભક્તાઃ તામસ મધ્યમાઃ ભગવતા ભિન્નતયા સૃષ્ટાઃ ઇતિ તેષાં મધ્યમત્વમ અન્યથા અધમા એવ સ્યુઃ. તો આ જે તત્વો અહીંયા પોતાને જે લોકો તામસ માને છે એવા પ્રકારના જે તત્વો છે ત્રિવિધમાંના, એ પોતે શું કહી રહ્યા છે કે અમને જેના માટે જોડાયા લાગે છે. દંડવત પ્રણામ જેજી. હલો. હા હા હા, હા. તો તમારું એ તત્વો જેવું છે. સાવ સાચી ક્ષમા જેજી. પૂછતું જ ના, નથી. કઈ વાંધો નહીં. હવે હમણાં જે વિષય ચાલી રહ્યો છે એને પૂરો થઈ જવાનો પછી આ એક શ્લોક તો થઈ ગયો છે. એ સારું. તો અહીંયા જે અધમતાના સ્વરૂપમાં જેમનું વર્ણન કરવામાં આવ્યું કે યદર્થમ ભગવતા સૃષ્ટા તે સર્વે દુરાત્મનઃ સ્વસ્વાભિમાને નષ્ટાઃ ભગવત કાર્યમ અકૃત્વાપિ સ્થિતાઃ ઇત્યેતાદૃશાઃ ભક્તાઃ તામસ મધ્યમાઃ. તો લોક શિશ્રક્ષા માટે આપના દ્વારા અમારું સર્જન કરવામાં આવ્યું છે. અને આ જે તત્વો છે એ શું કહી રહ્યા છે કે અમે અનુસૃષ્ટા એટલે પાછળથી અમે સર્જાયા છીએ. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી પ્રભુથી પ્રત્યક્ષતયા પ્રકટ થયેલા જુદા અને પરોક્ષ થયેલા જુદા. પરોક્ષ સર્જયાને કારણે જ્ઞાન રહિતા જાતા. આ જ્ઞાન રહિત થયા એટલે તામસતા છે એ જ્ઞાન રહિતતાના તાત્પર્યથી છે. આ સૃષ્ટિમાં આવું થયું. જે સૃષ્ટિમાં બધું સાક્ષાત ભગવાનથી જ થાય છે એની વાત નથી કરી રહ્યા. એમાં અસ્મત સામગ્ર્યપી સર્વા ભગવતા ત્રિવિધા સૃષ્ટા. મારી જે સામગ્રીઓ છે એ પણ ભગવાને ત્રિવિધ પ્રકટની પ્રકટ કરી. અતોપી વયમ વિયુગતાઃ એટલે એક જ ગુણથી નિર્મિત હોત તો બધું એક સમાન હોત, ભેગું હોત. પણ ગુણભેદથી પ્રકટ થયેલા હોવાથી આ બધી સામગ્રી પણ અમે બધી છૂટા છૂટી થઈ ગઈ. અને એ કારણ છે કે સ્વસ્ય વિહારતંત્રમ ન શક્નુમઃ પ્રતિહર્તુમ. પોતાનું જે વિહાર માટેની જે સામગ્રી છે એ અમે
આપને અર્પિત કરવા માટે અમે સમર્થ નથી રહી ગયા. તત્પ્રતિહર્તુમ, હવે અમે એ આપને અર્પિત કરી શકીએ તેના માટે યદર્થમ વયમ સૃષ્ટા, અમે જે હેતુથી જ પ્રકટ કરવામાં આવ્યા હતા કે અમે આ બધું આપને અર્પિત કરીએ, તત્પ્રયોજનમ પ્રતિહર્તુમ દાતુમ સમર્થયિતુમ ઇતિ યાવત. તત્કિમ, એટલે અમે આપને અર્પણ કરવા સમર્થ નથી થઈ શકી રહ્યા કે જેના માટે અમે સર્જાયા છીએ, એ શું છે? તો એને કહ્યું કે તત્ સ્વવિહાર તંત્રમ. તો સ્વવિહાર તંત્રમ પ્રતિહર્તુમ ન શક્નુમઃ, એટલે ભગવાન જેનાથી આ સૃષ્ટિરૂપ વિહાર કરવા માંગે છે એ વિહારની સામગ્રી ભગવાનને અર્પણ કરવા અમે સમર્થ નથી. તેથી આ તામસ મધ્યમ પ્રકારના આ તત્વો છે. તો જેના માટે ભગવાને સર્જ્યા છે એ પ્રયોજનની પૂર્તિ કરવા માટે આ સમર્થ નથી રહ્યા. હવે આને અધમ અને મધ્યમ આવો ભેદ શા માટે કરવામાં આવ્યો છે એનું કારણ બતાવતા આચાર્યચરણ એમ આજ્ઞા કરે છે કે ભગવતા ભિન્નતયા સૃષ્ટા ઇતિ તેષામ મધ્યમત્વમ અન્યથા અધમા એવ સ્યુઃ. એમાં કાલે નાનુભાઈનો અને પુરુષોત્તમજીનો મતભેદ આપણે જોયો હતો કે નાનુભાઈ એમ કહે છે કે ભગવાને આ લોકોને છૂટા છૂટા સર્જ્યા એટલે આ નિયમની અંદર મધ્યમતા આવી. પુરુષોત્તમજીનો એવો ભાવ છે કે ભગવત શ્રેષ્ઠત્વ ભાવે, એટલે ભગવાને ન સર્જ્યા હોત અને બીજા કોઈ સર્જ્યા હોત તો એ અધમ જ થઈ ગયા હોત. તો તાદૃશા અપી વયમ જાતા. હવે એના સાથે આગળનો સંદર્ભ આવી રહ્યો છે કે તેવા અમે પણ થયા. તેવા અમે પણ થયા એટલે આપને બધું તૈયાર કરીને અર્પણ કરી શકીએ તે માટે આપે અમને સર્જ્યા, પરંતુ અમે પૃથક પૃથક થઈ જવાને કારણે એ આપનું ઈચ્છિત કાર્ય કરવા અસમર્થ થયા. તે કારણે અમે અજ્ઞાની અને એમાં પણ મધ્યમ પ્રકારના એટલે તામસ મધ્યમ પ્રકારના અમે થયા. તો એવા અમે હવે આપને સમર્પણ કરવા લાયક બનીએ ત્યાં સુધી આપ તો આપનું યથેચ્છ ભરણ પોષણ છે ચાલુ રાખો. જેમાં મનુષ્યનું ઉદાહરણ આપે છે. એટલે જેમ આપણે પશુને રાખીએ આપને પોતાના કાર્ય માટે, તો પાછું પશુનું એ પોષણ તો આપણને જ કરવું પડે તો એ આપણું કાર્ય કરી શકે. જ્યાં સુધી એ આપણું કાર્ય કરવા તત્પર ન થાય ત્યાં સુધી આપણે આપણું જ ચલાવવું પડે. તો જેમ ઠાકોરજીને આપણે બીજા સેવા કાર્યમાં રહ્યા હોઈએ તે વખતે ખીલોના કે એવું બધું સજાવી અને પછી આપણે કંઈ કરીએ કે કંઈક સૂક્ષ્મ ભોગ પધરાવીએ કે આપ પોતાની રીતે જ એકલા છો તો રમો, અમે જ્યાં સુધી રમાડવા માટે ઉપસ્થિત ન થઈએ કે ઝુલાવવા માટે આવીએ નહીં ત્યાં સુધી. તો એવી રીતે અહીંયા પણ યાવત બલિમ તે અજ હરામ કાલે યથા વયમ ચાન્નમ અદામ યત્ર યથો ભયેષામ તૈમે હિ લોકા બલિમ હરંતોન્ન અદંત્યનુભાહ. તો જ્યાં સુધી અમે એ કાર્ય કરવા માટે સમર્થ ન થઈએ ત્યાં સુધી આપ પોતાનું કાર્ય પોતાની રીતથી સંપન્ન કરો. આ વાત થઈ રહી છે. તમને કંઈ કહેવું હોય આ સંબંધમાં?
ઈલાબેનનું. એટલે ચક્ષુ ન હોવાથી નું જ્ઞાન ન હોવાથી એ જ અર્થ કરવાનો કે ચક્ષુ ન હોવાથી જે ફૂટનોટ આપી છે પુરુષોત્તમજીએ તેથી જ એટલે ચક્ષુ ન હોવાથી એટલે એનો અર્થ જ્ઞાન જ કરવાનો કે ચક્ષુનું જ્ઞાન કે બલિ કરવા કઈ રીતે કરવું. હા ઈલાબેન, તમે આનો કઈ વિચાર કર્યો હોય ને તમને કેવું હોય તો કઈ. આ દંડવત પ્રણામ જેજી. ચક્ષુ ન હોવાથી જ એટલે જ્ઞાન ન હોવાથી એમાં કીધું ને કે તેથી જ આ તત્વોને દુઃખ થાય છે. ચક્ષુ જ્ઞાન ન હોવાથી એ પ્રભુએ જે એમને આજ્ઞા કરી સૃષ્ટિ રચવા માટેની, એ સૃષ્ટિ રચવા માટે એ અસમર્થ છે. એટલે એના માટે થઈને એમ કે અમે અમારા ચક્ષુ મતલબ જ્ઞાન, અમારામાં જ્ઞાન નથી. એવી મને સમજણ પડી જોઈએ. એટલે એ તો આ 50મા શ્લોકમાં જે આપ્યું છે ને ચક્ષુ આપો એને જોડી દો. તેથી આપની શક્તિ સાથે આપનું ચક્ષુ આપો એમ આગળ કહી રહ્યા છે ને કે જ્ઞાન શક્તિ મુકાયેલી નથી, તેથી આપનું ચક્ષુ અમને સારી રીતે આપો. અને સારી રીતે આપવું ક્રિયાશક્તિ સાથે બધાને ફરીથી આપવું. છૂટા છૂટા પાઠ તો થશે તો પણ કાર્ય નહીં થાય, એટલે શક્તિ સાથે આપનું ચક્ષુ આપો. એમાં પણ આ 3 ભાગ કર્યા છે ઈલાબેન. કેટલા સ્વાર્થની દરકાર રાખનારા, પછી કેટલાક પોતાનું ને સેવકોનું ને ભગવાનનું કાર્ય, અને ભગવાનના પાસે. આ 3 જે ભાગ કર્યા છે એ કઈ રીતે કરેલા છે, શેના માટે કર્યા છે? એટલે કેટલાક સ્વાર્થની દરકાર ન રાખનારા ભગવાન માટે જ કાર્ય કરવા ઈચ્છે છે. એટલે આમાં તત્વોનું જ લેવાનું રહેશે ને કે તત્વો પોતાના સ્વાર્થ માટે નહીં પણ ભગવાનના કાર્ય માટે જ આ ઈચ્છા રાખી રહ્યા છે કે અમને જે પ્રભુએ કામ સોંપ્યું એ જ અમે કરીએ. એના માટે ચક્ષુનું દાન ચક્ષુ માંગી રહ્યા છે. એટલે ચક્ષુ મતલબ જ્ઞાન. અને કેટલાક સ્વાર્થથી દરકાર રાખનારા હોવા છતાં પણ ભગવાન માટે જ એવા વિચારથી કાર્ય કરે છે કે ભગવાન જ પાછળથી આપણા ઈચ્છેલા પદાર્થનું દાન કરશે. તો ઘણા લોકો કોઈ આપણે ભક્તિમાં એવું કે કોઈ નિસ્વાર્થથી કરશે, કોઈ સ્વાર્થથી કરશે. કોઈને એમય હોય કે હું અત્યારે તો કરું છું પણ માંગીશ નહીં, પણ તોય મને વિશ્વાસ છે પ્રભુ મને આ મારું પાછળથી મને આ દાન કરશે જ, એવું મને સમજાય છે. જે અને હેલો, આમાં તત્વો તો બધા જુદા જુદા રચાયા છે અને એમને આગળ સમર્પણ નથી થયું, એટલે અમને આપણે સમર્પણ કરવાની શક્તિ વિનાના છે એવું આગળના શ્લોકમાં કીધું. હવે આ મધ્યમ કયા, તો આને આપણે હવે જયારે આગળના શ્લોકથી કમ્પેર કરીએ તો આ તત્વો જ આ રીતે કે તત્વો કે કઈ રીતે કહે છે એ આ 3 વિચારમાંથી નથી સમજતું. તામસની અંદર ત્રિવિધતા બતાવી છે ને, આ કયા પ્રકારના છે એનો હવે વિચાર કરવાનો રહ્યો છે. તો આમાં જે 3 પ્રકાર બતાવ્યા એમાંના આ છેલ્લા પ્રકારના છે. શું કે કેચિત્તુ સ્વસ્ય સેવકાનાંચ ભગવતશ્ચ કાર્યમ તુલ્યતયા કર્તુમ વાંછન્તિ. કેટલાક એવા છે કે જે પોતાનું કાર્ય, પોતાના સેવકોનું કાર્ય અને ભગવાનનું પણ કાર્ય તુલ્ય સમજીને કરવા ઈચ્છે છે. તો એ જે છે તે આ તત્વો જે અત્યારે બોલી રહ્યા છે. તો અહીંયા શું કહ્યું કે જ્યાં સુધી અમે આપને બલિ ધરીએ ત્યાં સુધી જેવી રીતે અમે અન્ન ખાઈએ છીએ અને જેવી રીતે આપના લોકો બંનેને બલિ ધરતા અડચણ વિનાના અન્ન ખાય તેવા પ્રકારનું ચક્ષુ આપો. તો એ આ કહી રહ્યા છે. એટલે કહેવા શું માંગે છે આ કે ભગવાનને તો એ બલિ આપવા ઈચ્છે છે, પોતે પણ પોતાનો નિર્વાહ કરવા ઈચ્છે છે અને લોકનો પણ કરવા ઈચ્છે છે. સમર્થ નથી એટલે આપણે એ રીતનું સામર્થ્ય આપવું. તો એ ભગવાનને વિનંતી કરી રહ્યા છે. શરદ બાબા પ્રણામ. શરદ બાબા
જવાબ આપવા જેવું હોય તો કહી દો, નહીં તો ના કરશો. પણ અહીં 220 પાના ઉપર આ જ સંદર્ભ છે. હું 2 દિવસે વિચારું છું, મને બેસ્ટ સમજાતું નથી. 220 પાના ઉપર છે ને 10મો શ્લોક છે, જે આ સંદર્ભમાં કઈ કે છે પણ જોડાતું નથી વાત. તો જરાક વાંચી લઈએ તો મને આ જ સંદર્ભ છે, 10મો શ્લોક 6નો. સંભળાવો. હા સંભળાવું. તો જો એમ કે છે સુબોધની કે વિશ્વ રચનારાઓ એ શબ્દથી તેમનું ઉત્તમપણું અને ઉપકાર સૂચવેલ છે. દાન કરવાનું કારણ વિજ્ઞપ્તિ શબ્દથી જણાવેલું છે. પોતાના સ્વાર્થ માટે તો દાન કર્યું ન હતું ભગવાને, એમ જેમને ઇન્દ્રિયોનું કાર્ય પહોંચી શકતું નથી શબ્દથી કહેલું છે. અધઃ એટલે નીચે છે, ઇન્દ્રિયો જેમની એટલે મનુષ્યની કે દેવોની પણ અધઃ નીચે છે, તે પહોંચતું નથી ત્યાં પ્રભુને. અક્ષજમ એટલે ઇન્દ્રિયોનું કાર્ય જેમનાથી તે અધોક્ષજ. જે કાંઈ જ્ઞાન અથવા ક્રિયા ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે તે ભગવાનને પહોંચ્યા વિના જ પાછી ફરે છે. તેથી કરેલું દાન પોતાને ઉપયોગનું ન હોવાથી અને ભગવાનને અને તત્વોને બંનેને ઉપયોગનું હોય તો ભક્તિનો વિરોધ થાય. તેથી તેમના ઉપર જ ઉપકાર કર્યો. આટલું મને છે ને આની સાથે જોડેલું છે આ શ્લોક સાથે, તો મને સમજાતું નથી શું કહેવા માંગે છે તે. આ 2 દિવસથી આ શ્લોક પાછળ હેરાન છું, જરાક સમજાવો તો સારું. અટકી પડી છું તો આ શું કઈ કે છે? આ 2 શ્લોક બહુ સંલગ્ન છે તો મને નથી સમજાતો શબ્દ. એ 50મા શ્લોકમાં એ શક્તિ ચક્ષુની વાત આવી રહી છે ને, એ ત્યાં આવશે. અને આમાં ઉત્થાનિકામાં 3:5:48 સંદર્ભ આપેલો જ છે. તો એ સંદર્ભમાં જ આ છે કે તત્વોએ આજે વિનંતી કરી કે જેવી રીતે જ્યાં અમે અન્ન ખાઈએ એવી તેમણે વિજ્ઞપ્તિ કરી, તે પણ ભગવાન ન આપે તો તત્વોનો નાશ થાય અથવા દુઃખ થાય, તેથી એમણે વિજ્ઞપ્તિ કરી. એ વાત આ શ્લોકમાં આવી. હા તો સરસ. અધોક્ષ જ કેમ કહ્યા અહીં કે ન જાણી શકે? એટલે દેવોએ માંગ્યું એટલે કહી રહ્યા છે. અધોક્ષ શબ્દ મને નથી સમજાતો. કઈ અધોક્ષજ નું આવ્યું તો દેવોએ માંગ્યું કે અમને અન્ન આપો, તો એવું ન માંગ્યું હોત તો શું પ્રભુએ કોઈ બીજી પ્રકારથી કરત કે આપત જ? એ મને જરા કઈ અટકીશું અહીં. સરસ. પ્રણામ. અત્યારે તો એ વિષયનું અનુસંધાન નથી, પણ એમનો શ્લોક આ જેમણે છે એ જો એમને વિષય તૈયાર કર્યો હોય આગળ પાછળના સંદર્ભથી તો કરો સમાધાન. ને તો આવશે ત્યારે કરીશું. જે અધોક્ષજ ને સમજાતું કઈ અધોક્ષજ કેમ કરવું પડ્યું કે તત્વો જાણતા નથી પ્રભુના, ખરા તત્વ રૂપે પ્રભુને જાણતા નથી. એ તો આપશે જ બધું, પણ તે છતાં માંગ્યું એટલે અધોક્ષજ ગયા કે મને સમજવું હતું. આવશે ત્યારે કરીશું ભલે. હા સરદાર. પ્રણામ સરદાર. કરો ભલે આગળ. પ્રણામ જીજી. શા માટે એવી પ્રાર્થના, શ્લોક 49મો. શા માટે એવી પ્રાર્થના કરો છો? પહેલા અમારા એટલે ભગવાન માટે બ્રહ્માંડ રચો, પછી પોતાના માટે પ્રાર્થના કરો. એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે કોઈ એવી શંકા થાય છે તો તમે પહેલા એવી પ્રાર્થના શા માટે કરો છો કે પહેલા ભગવાન? પ્રાર્થના એટલે કે તમે અમારું પોષણ કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે ને આગળના શ્લોકમાં. તો તત્વ કોઈ એમ કહી રહ્યું છે કે તમે અમારું એવું કેમ કહી રહ્યા છો કે તમે અમારું પોષણ કરો? એવી તો પહેલા ભગવાનનું કાર્ય કરો પછી પ્રાર્થના કરો, એવું કહેવા માંગી રહ્યા છે. એવું મને સમજાય છે જેજી. હવે શ્લોક. ત્વમ નઃ સુરાણામસી તાન્વયાનામ કુટસ્થ આદ્યઃ પુરુષઃ પુરાણઃ. ત્વમ દેવ સત્યામ ગુણકર્મ યોનો રેતસ્ત્વજાયામ કવિમાદધૈજઃ. પરિકર. હવે શ્લોકાર્થ. પરિકર સહિતના અમો દેવોના આપ વિકાર રહિત મૂળ પુરાણ પુરુષ છો. હે દેવ,
ગુણ અને કર્મની યોની વાળી અજાશક્તિમાં આપ જ અજે તો વીર્ય કવિને સ્થાપન કરેલું છે. સુબોધજીની નહ એટલે અમો, સુરાણામ એટલે દેવોના પરિકર સહિત ના આપ જ મૂળ ઉત્પન્ન કરનારા છો. એટલે ન અમો, અમો એટલે સુરાણામ દેવોના અમે દેવો અને અમારા પરિકર સહિત ન ઉત્પન્ન કરનારા મૂળ ભગવાન આપ જ છો. આપ જ એટલે ભગવાન, ભગવાન મૂળ આપ જ ઉત્પન્ન કરનારા છો. જો કે અમે પણ અમારા કાર્યોને ઉત્પન્ન કરનારા છીએ, છતાં પણ અમે વિકારવાળા છીએ. જ્યારે આપ કુટસ્થ એટલે વિકાર રહિત છો. એટલે અહીંયા તત્વો એવી વિનંતી કરી રહ્યા છે કે હે પ્રભુ, કાર્ય તો આપની સોંપ્યું છે તો અમે કરી પણ શકશું, પણ અમે વિકારવાળા છીએ, તો અમે જે કાર્ય રચશું એ વિકારવાળું જ થશે. પણ આપ તો વિકાર રહિત છો, કુટસ્થ એટલે તો આપ પુરુષ સ્વતંત્ર છો અને અમે હલકા અસ્વતંત્ર છીએ. તો વળી આપ અસ્વતંત્ર છીએ એટલે અમે જે કાર્ય કરશું એ વિકાર વાળું થશે. આપ જે કાર્ય અમને જે સોંપશો ને આપ જ મૂળ છો, એટલે અમને જે શક્તિ આપશો તો એ વિકાર વિનાનું થશે. એવું તત્વો કહી રહ્યા હોય એવું મને લાગે છે જેમાં. વળી આપ પુરાણ એટલે પહેલાના સર્વ વૃત્તાંતને જાણનારા છો. અમે નવા ઉત્પન્ન થયેલા આ સમયના છીએ, તેથી આપે જ અમારું સર્વ કરવું યોગ્ય છે. એટલે તત્વો એમ કહી રહ્યા છે કે આપ તો આપ જ સૃષ્ટિ રચનારા છો ને આપ જ પહેલાના છો, અમને તો તમે હવે ઉત્પન્ન કર્યા છો, એટલે અમે એવું કઈ જાણતા ના હોઈએ એવું. એટલે એ રીતે તત્વો વિનંતી કરી રહ્યા છે કે આપ જ અમારું પાલન કરવું આપે છે, તેથી આપે અમારું સર્વ કરવું જોઈએ. સર્વ મતલબ અમારું પોષણ કરવું જોઈએ. વળી અમે આપના પુત્ર રૂપ હોવાથી આપે પ્રથમ અમારું પાલન કરવું જોઈએ. તો જેમ પિતા પુત્રનું પાલન કરે એવી રીતે હે પ્રભુ આપે અમારું, જ્યાં સુધી અમે સૃષ્ટિ રચવાના સમર્થ ના થઈ જઈએ ત્યાં સુધી આપે અમારું પાલન કરવું જોઈએ એવી વિનંતી કરે છે. એમ હે દેવ સંબોધનથી કહેલું છે. હે દેવ દેવરૂપ શક્તિ માયા જેની ગુણો અને કર્મ યોની છે. ગુણો અને કર્મરૂપ તેની યોની છે, કારણ કે તેમાંથી ગુણરૂપ અને કર્મરૂપ કાર્યો ઉત્પન્ન થાય છે. તે અજાશક્તિમાં બકરા વગેરે ઉત્પન્ન કરવા આપે વીર્ય સ્થાપેલું છે. એટલે કે અહીંયા હે દેવ સંબોધન કરેલું છે કે હે દેવ દેવરૂપ શક્તિ માયા, જે આપની શક્તિ છે, દેવરૂપ માયા આપની શક્તિ માયા જેની ગુણો અને કર્મો યોનિક છે. અને એ યોનિથી ગુણો અને કર્મ યોનિ છે, કારણ કે તેમાંથી જ ગુણરૂપ અને કર્મરૂપ કાર્યો ઉત્પન્ન થાય છે. તે અજાશક્તિમાં આપે જે વીર્ય બકરા વગેરે ઉત્પન્ન કરવા આપે વીર્ય સ્થાપેલું છે. બકરાનો મતલબ અહીંયા આગળ અજા લેવાનો છે. બકરા વગેરે ઉત્પન્ન અજામાં અહીંયા પ્રકૃતિ કહ્યું છે ને. હા, પ્રકૃતિ બકરા અજાયા બકરા વગેરે ઉત્પન્ન કરવા આપે વીર્ય સ્થાપેલું છે. અહીં અજા શબ્દનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે થતો નથી, તેમ રૂઢિ પ્રમાણે પણ થતો નથી, પરંતુ કલ્પનાથી એટલે મતલબ લક્ષણાથી સમજવાનો છે. એમ આમાં બ્રહ્મસૂત્ર 1.4.10 એ અધિકરણથી આ અર્થનું સમર્થન થાય છે. તેમ ન હોય તો અહીં બ્રહ્મસૂત્ર 1.4.9 તથા 10 માયાની ઉત્પત્તિ કહેલી હોવાથી વ્યુત્પત્તિનો વિરોધ થાય છે. આમાં અજાશક્તિમાં એટલે પ્રકૃતિમાં સમજવાનું છે. જે અજાશક્તિ એટલે પ્રકૃતિમાં બકરા વગેરે ઉત્પન્ન કરવા આપે પ્રકૃતિમાં બકરાથી મતલબ શું લેવાનું છે જે નહીં મને ખબર. એટલે પ્રકૃતિના કાર્યો. હા, પ્રકૃતિના કાર્યો. જે આગળ કીધું અજા એટલે બકરી એમ. હા, એમને
ઉત્પત્તિના કાર્ય ઉત્પન્ન કરવા આપણે જે વીર્ય સ્થાપેલું છે એ જ અહીં અજા, એટલે એમાં એમ કહેવા માંગે છે કે અહીં અજા શબ્દનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે નથી લેવાનો, તેમ રૂઢિ પ્રમાણે નથી લેવાનો. તો આપણે જેમ લોકમાં કોઈ એવી વાત કરીએ કે એવી રીતે બકરા આવી રીતે, તો એ રીતે નથી લેવાનો. એમાં અજા શબ્દથી વ્યુત્પત્તિનો અર્થ નથી લીધો, કારણ કે અહીં અજા એટલે અજન્મા, અને અહીં આપણે માયા શક્તિ અજા નથી, કારણ કે તેને ભગવાને ઉત્પન્ન કરેલી છે. અજા શબ્દનો માયા લઈએ તો પણ અહીંયા જે બ્રહ્મસૂત્ર 1.4.9.10 માયાનું ઉત્પત્તિ કહેલી હોવાથી અજા વ્યુત્પત્તિનો પણ વિરોધ થાય છે. રૂઢિ પ્રમાણે અજા મતલબ બકરી થાય, અને તેની આકૃતિ માયામાં ન હોવાથી રૂઢિવાળા અર્થનો પણ અહીં વિરોધ થાય છે. એટલે અહીંયા આગળ અજા એટલે પ્રકૃતિ, એમાં વીર્ય સ્થાપી પ્રભુએ પ્રકૃતિમાં થયેલી હોવાથી અહીં વ્યુત્પત્તિનો વિરોધ થાય. અજાની આકૃતિ માયામાં ન હોવાથી રૂઢિવાળા અર્થનો પણ વિરોધ થાય છે. સૃષ્ટિમાં કામ મુખ્ય હોવાથી તે જણાવવા માટે અહીં અજ શબ્દ કલ્પનાથી યોજેલ છે. કલ્પનાથી એટલે એની અતસ્થ 1 નંબરની ફૂટનોટ છે. અતસ્થ દર્થ સાધકમ એવો વૃંદાવન પ્રેસ વાળી પ્રતનો પાઠ લઈ અર્થ કરેલો છે. કવિ એટલે મહત્તત્વ, તેની પહેલાની સ્થિતિ વીર્ય અને પાછળની સ્થિતિ કવિ મહત્તત્વ હોવાથી બંને એક જાતના ન હોય તો કાર્ય એક પ્રકારનું બંનેના જેવું થાય નહીં. તેથી એટલે આ કારણને લીધે ભગવાનને પણ અજ કહેલા છે. ભગવાનનું જે આવા પ્રકારથી નિરૂપણ કરવું આ જ તામસ ભક્તિની હલકી સ્થિતિ છે. એટલે આમાં એમ કહેવા માંગે છે કે આંબાનો બીજ રોપીએ તો આંબો જ થાય, એવું જે તો મહત્તત્વમાં બંને એક જાતના ન હોય તો કાર્ય એક પ્રકાર, તો એક પ્રકારનું કાર્ય ના થાય. પ્રકૃતિ અને પુરુષ બે વિધેય કરી પ્રભુએ એટલે સૃષ્ટિ રચવાનું કાર્ય કરી શકે અજા. એવું જે મને સમજાય છે. હજી તો શરૂમાં મને કાંઈ બોલતા નહીં આવડતું, પણ ક્ષમા, જે બોલવું એ પ્રભુ. પણ અને આમાં મને પ્રશ્ન એવો જ હતો કે ભગવાનનું આવા પ્રકારથી નિરૂપણ કરવું આજ તામસ ભક્તિ હલકી સ્થિતિ છે. આટલો મને પ્રશ્ન સજેજી. અને અહીંયા આગળ શ્લોક પૂરો થયો. મને બહુ સમજાવતા નહીં આવડતું, પણ આપની કૃપાથી જે કરાવું એ કરી રહીશું. આ અજાનો તો વિષય સ્પષ્ટ થયો કે નહીં? હા, થયો ને. અજાનો એટલે આપણે કીધું ને બકરી, શક્તિ, પ્રકૃતિ. અજા એટલે પ્રકૃતિ. હા, સાંભળી લો. શ્લોકમાં એમ કહ્યું કે ગુણ અને કર્મની યોની વાળી અજાશક્તિ. હવે આ અજાશક્તિ છે એને શું સમજવું? સાંખ્ય સિદ્ધાંતમાં ઉપનિષદનું એક વચન છે જેમાં પ્રકૃતિ અને પુરુષનો બકરા અને બકરીના શબ્દોથી અજ અને અજાના નામથી ત્યાં સૃષ્ટિ પ્રકટ થઈ છે એવું વર્ણન ત્યાં કર્યું છે. તો એને લઈને અને સાંખ્ય સિદ્ધાંતમાં પણ સૃષ્ટિનું નિરૂપણ છે એ પ્રકૃતિ પુરુષથી થયેલું છે એવું એ લોકો પ્રતિપાદિત કરે છે. નિરીશ્વર જે સાંખ્ય છે એ લોકો એ પ્રકૃતિ પુરુષને સ્વતંત્ર તત્વ માને છે. અને જેમ લોકમાં પ્રજાની ઉત્પત્તિ થાય છે કે કારણ કાર્યથી, એટલે કારણોથી કાર્યની ઉત્પત્તિ થાય છે, તેવી રીતે કોઈ પણ ચૈતન્ય અન્ય કે ઈશ્વરના દખલ વિના પ્રકૃતિ અને પુરુષથી આની સૃષ્ટિ થઈ જાય છે. હવે
પ્રકૃતિ પુરુષથી થાય છે તો પ્રશ્ન કોઈ એમ કહે કે આ પ્રકૃતિ અને પુરુષ પાછા ક્યાંથી આવ્યા? તો એના માટે એ લોકો એમ કહે છે કે એટલે જ તો આને અજા અને અજ કહ્યું છે. તો અજા અને અજ શબ્દનો રૂઢ અર્થ બકરો થાય અને વ્યુત્પત્તિનો અર્થ એનો થાય જન્મ વિનાનો. તો આ પ્રકૃતિ જે છે એ પણ અજન્મા છે એટલે અજા છે. પુરુષ પણ અજન્મા છે એટલે અજ છે. આ જે અર્થ છે એ રૂઢ અને યોગ બંનેથી થયો છે. યૌગિક અર્થ શું થયો? જેનો જન્મ ન હોય તે અજ. પુરુષના માટે અજ અને સ્ત્રી માટે અજા. અને રૂઢ અર્થ જે છે એ બકરો અને બકરી થાય. તો અહીંયા આ શું અર્થ સમજવાનો છે જ્યારે ભગવાનને આ તત્વો એમ કહી રહ્યા છે કે પરિકર સહિત અમે આપના વિકાર રહિત મૂળ પુરાણ પુરુષો આપ છો અમારા બધાના, અને આપે ગુણ અને કર્મની યોની વાળી અજાશક્તિમાં આજે આપ અજ એ તો વીર્ય કવિને સ્થાપન કરેલું છે. તો આવું જયારે આ કરી રહ્યા છે ત્યારે જો અજ શબ્દનો મતલબ અજન્મા લો તો અજન્મા તો છે નહીં, કેમ કે કઈ 28 કે કયા શ્લોકમાં એ વાત આવી ગયું ને કે માયા છે જન્મી. તો સૌથી પહેલા તો એ કાલ માયા અને અંશ એમને ભગવાને સર્જ્યા છે તો એ અજ તો રહ્યા નહીં. અને બકરા બકરીનો અહીંયા કોઈ પ્રસંગ નથી. તો બેમાંથી એક અર્થમાં આ શબ્દ બંધ બેસતો આવતો નથી. તો એના માટે આ વાત કહી રહી છે કે અહીં અજા શબ્દનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે થતો નથી, તેમ રૂઢિ પ્રમાણે પણ થતો નથી, પણ કલ્પનાથી સમજવાનો છે. અને એ રીતે પણ એ સમજી શકાય છે એવું બ્રહ્મસૂત્રનો આ સંદર્ભ આપ્યો છે. હવે શા માટે અહીંયા વ્યુત્પત્તિથી ન સમજી શકાય? તો એટલા માટે કે વ્યુત્પત્તિનો અર્થ છે જેનો જન્મ ન થયો હોય તે અજ. સ્ત્રી હોય તો અજા. પણ માયાની ઉત્પત્તિ અહીં થયેલી કહેલી હોવાથી વ્યુત્પત્તિનો વિરોધ થાય છે. એટલે વ્યુત્પત્તિ લબ્ધ જે અર્થ છે એ અહીંયા એ કારણે અહીંયા લઈ નથી શકાતો. અને આકૃતિ એ માયામાં બકરી કે બકરા જેવી અહીંયા આકૃતિ નહીં હોવાથી રૂઢિવાળો અર્થ છે એ પણ અહીંયા બેસતો નથી. તેથી અજ શબ્દ કલ્પનાથી જોડેલ છે, યોજેલ છે. તો હવે કુલ મિલાવીને વાત શું થઈ કે આ એક ગુણકર્મ યોનૌ અજા, મૂળમાં જે શબ્દ છે ને અજા શક્યામ, હે દેવ આપે ગુણ અને કર્મની યોની વાળી અજાશક્તિમાં વીર્ય સ્થાપન કર્યું. આ એક ભગવાનની શક્તિ છે, એ દેવરૂપ શક્તિ છે જેને માયા કહેવાય છે. તો હે દેવ, દેવરૂપ શક્તિ માયા જેની ગુણો અને કર્મો યોની છે, કે ગુણો અને કર્મો તેની યોની છે, તેમાંથી ગુણરૂપ અને કર્મરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે એ અજાશક્તિમાં. તો દેવરૂપ માયા શક્તિ બરાબર અજાશક્તિ એમ એનો અર્થ થયો.
ઉદ્યોગનો જે જળ શું થાય? અતસ્તદર્થ સાધકમ એટલે એનાથી આ જે આપણે જે કીધું એનાથી સાધક થઈ ગયું. હવે આમને આ વૃંદાવન પ્રેસ નો પાઠ આ તો સુબોધનીજીનો છે, તો અતસ્તદર્થ સાધકમ એવો પાઠ વૃંદાવન પ્રેસની પ્રતનો છે. આપણે આ જે પુસ્તક છે એમાં એ પાઠ નથી, તો અહીંયા તો એની જગ્યાએ જેમાં આમાં એમણે શું કહ્યું છે કે કલ્પનાથી બ્રહ્મસૂત્ર 1.4.10 એટલે 9-10 માયાની ઉત્પત્તિ થયેલી કહેલી હોવાથી વ્યુત્પત્તિનો વિરોધ થાય છે. ક્યાં ગયું? કામ મુખ્ય હોવાથી. હા, નીચે છે ને. તે માટે અહીં અજ શબ્દ કલ્પનાથી યોજેલ છે. તો અહીંયા અજ શબ્દ કલ્પના અત્ર નિરૂપિતા, તો તન્નિરૂપણાર્થમ અજ શબ્દ કલ્પના અત્ર નિરૂપિતા. પછી અતસ્તદર્થ સાધકમ એવો પાઠ વૃંદાવનની પ્રેસવાળીમાં છે, જે આની અંદર નથી. બસ એટલી જ વાત છે. સારું, બીજું કઈ ન હોય તો આગળ કરો. અને એ જે આજે કીધું કે કવિ એટલે મહત્તત્વ, અને પહેલાની સ્થિતિ વીર્ય અને પાછળની સ્થિતિ કવિ. એટલે આપણે જે આગળ પ્રકૃતિના પુરુષનું જે સમજાયું એ જ આ શું સમજાવવા માંગે છે એ નથી સમજાયું. મહત્તત્વ પહેલાની સ્થિતિ વીર્ય અને પાછળની સ્થિતિ કવિ બંને એક જાતના ન હોય તો કાર્ય એ બંનેના જેવું થાય નહીં. એટલે પ્રકૃતિના પુરુષ ભેગા ના થાય તો એ હું કહેવા માંગે છે નથી સમજાયું. અચ્છા, આ કરવું હોય સમાધાન એટલે મેં એમ કીધું કે આંબો રોપીએ તો આંબાનું જ ફળ આવે એમ. એવી રીતે પ્રકૃતિની અંદર એવી રીતે જ પુરુષનું વીર્ય હોય તો એ રીતનું એક જ સરખું ઉત્પન્ન થાય સૃષ્ટિ. એટલું મને સમજણ પડે કે એક જ હોય તો એક જ ઉત્પન્ન એવી રીતનું સરખું જ ઉત્પન્ન થાય, કે પતિ પત્ની એક સરખા હોય તો સરખું જ ઉત્પન્ન થાય એ રીતે. કવિ કીધું છે ને, એટલે કવિ એટલે મહત્તત્વ, અને પાછું પાછળની સ્થિતિ મહત્તત્વ. એટલે મહત્તત્વ કેમ કીધું એટલા માટે. કવિ એટલે મહત્તત્વ, તેની પહેલાની સ્થિતિ વીર્ય રૂપ હતી અને પછી જે ઉત્પન્ન થઈ એ મહત્તત્વ રૂપે થઈ. હા, પુરુષ નું હોય તો પુરુષ જ ઉત્પન્ન થાય એ રીતે એમ. જે મને એવું સમજાય છે. આ જે ધર્મ છે તો ભગવાનનો ઐશ્વર્યાદિ ષડધર્મનો એક ધર્મ છે. તો એ પહેલાની સ્થિતિ એટલે મહત્તત્વ, પ્રકૃતિથી જે મહત પ્રકટ થયું એની પહેલાની સ્થિતિ ભગવત ધર્મ રૂપે હતી, અને હવે જ્યારે ભગવાને પોતાના ધર્મનું માયામાં આધાન કર્યું ત્યારે હવે એ મહત રૂપે પછીની સ્થિતિના રૂપમાં પ્રકટ થયું. આટલું છે જેમ એટલે આ કર્મ રૂપ એટલે વીર્ય સ્થાપન કર્યું એટલે કવિને સ્થાપન કર્યું એમ પ્રકૃતિમાં. ગુણોને કર્મ માયાની યોની છે. બરાબર. જેમ અજાશક્તિમાં આપણે વીર્ય સ્થાપન કર્યું એમ મહત્તત્વમાં કેમ પહેલાની સ્થિતિ મહત્તત્વમાં આપણે વીર્ય સ્થાપન કર્યું, પછી પાછળની સ્થિતિ મહત્વ તત્વ હોવાથી બંને એક જાતના ન હોય તો કાર્ય એક પ્રકારના બંનેના જેવું થાય નહીં. એટલે સ્ત્રી પુરુષ કે કઈ રીતે આને મહત્તત્વ કેમ નથી? તત્વ વીર્ય છે એમ. વીર્ય છે. 26મો શ્લોક જુઓ. કાલવૃત્યાતુ માયાયામ ગુણમય્યામ અધોક્ષજ પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. 186 પાનું છે. અધોક્ષજ ભગવાને, વીર્યવાળા ભગવાને તો કાલની ક્રિયાથી ગુણવાળી થયેલી માયામાં પોતાના અંશરૂપ પુરુષથી વીર્યનું આદાન કર્યું.
પછી કાળે ખળભળાવેલી માયામાંથી પોતાના દેહમાં રહેલા વિશ્વનો પ્રકાશ કરતું અંધકારનો નાશ કરનાર વિજ્ઞાનરૂપ મહત્તત્વ ઉત્પન્ન થયું. તો આ પ્રક્રિયા બતાવી ને. તો વીર્યવાન ભગવાને અહીંયા વીર્યનું આદાન કર્યું, એનાથી મહત્તત્વ પ્રકટ થયું, એટલે મહદાદિ પ્રવર્તક એવું ભગવાનનું પુરુષોત્તમ સહસ્રનામમાં નામ આવ્યું. એ સંબંધમાં આ વાત છે. આજે એફસીસી જરા ઘડી ઘડી ડિસ્કનેક્ટ થાય છે, એટલે 2-3 વાર થયું. હા, તો પ્રણામ છે. મને આ પ્રશ્નમાં એવું કહેવું હતું કે આ બધી સ્તુતિ કરીને આ તત્વો હવે પાછા, જેમ આપણે 26નો સંદર્ભ લીધો, તો એવું કહેવા માંગે છે કે આપના જ આ વીર્યના આધાનથી આવી રીતે અમે પણ આપના જેવા, એટલે ભગવદ રૂપ થયા છે એમ કરીને કંઈક ઉપસંહાર કરે છે ને 50મા શ્લોકમાં. એવું લાગે છે, કારણ કે એની ઉત્થાને કહેવું છે તેમાંથી અમે તેના જેવા જ ઉત્પન્ન થયેલા છે, એટલે આપમાંથી આપના જેવા થયા છે પણ જ્ઞાન શક્તિ નથી, એવું કંઈ કહેવા માટે આ ઉપસંહારની રીતે બેકવર્ડ જઈને કહે છે કે આપે જ આવી રીતે મહત્તત્વ વીર્યનું બધું થયું હતું, એટલે એવું કંઈક મને સમજાયું. એ કહેવું હતું. પ્રણામજી. હા, એ તો વિષય હવે ચાલશે ત્યારે જોઈશું. બીજું કંઈ હોય તો, નહીં તો આગળ કરો. જે એમાં ભગવાનનું જે આવા પ્રકારથી નિરૂપણ કરવું આ જ તામસ ભક્તિની હલકી સ્થિતિ છે. એટલે આ બકરા બકરી આવી બધી વાતો અહીંયા લાવવાની શું જરૂર હતી એમ. હા, બરોબર. એ છે. હા, કરું આગળ. હા, જે દંડવત પ્રણામ. જે મારું પણ એફસીસી કટ થઈ ગયું હતું. મને આગલા શ્લોકમાં એક પ્રશ્ન હતો, કરી દઉં. હા, એટલે આગલા શ્લોકમાં 208મા પાને ઉપરથી ત્રીજી લીટી છે, એમાં એન્ડમાં જ્યાં સુધી શબ્દથી પ્રલય સુધીનો સમય કહેલો છે, માત્ર સૃષ્ટિ સુધીનો નહીં. એટલે આ તત્વો પોતાને અન્ન પ્રદાન થાય તેના માટે કહે છે કે સૃષ્ટિ સુધી નહીં પણ પ્રલય સુધી. એ તો સમજાયું. પછી જ અહીંયા કહે છે ને કે યોગ્ય સમય એટલે પોતપોતાના સમયે. આ મને નથી સમજાઈ રહ્યું. જે પોતપોતાના સમય એટલે શું કહેવા માંગે છે? દંડવત નામ જે મારે પ્રશ્ન જ હતો, મેં અંડરલાઈન કરેલી જ છે, પણ મારો શ્લોક જતો રહેતો એટલે હું નહીં કરી હતી. બતાવો તો મને અંડરલાઈન તમારી. પોતપોતાના સમયે, યોગ્ય સમય એટલે પોતપોતાના સમયે. અચ્છા, હા, ઠીક છે, કરો. કોઈને કરવું હોય સમાધાન તો. એટલે એવું થશે કે દેવોનો સમય પહેલા હોય, પછી મનુષ્યનો ભોગ કરે ને, તો પોતપોતાના સમય એટલું મને અહીં લાગે છે કે બધાનો સમય અલગ અલગ હોય ને. પહેલા દેવો ને આપણે ધરીએ, પછી આપણે લઈએ, તો બધાનો સમય અલગ અલગ છે. સમય ઉપર બધાને પહોંચે. દેવોના સમય દેવોને પહોંચે, મનુષ્યના સમય મનુષ્યને પહોંચે, એવું સમજાય છે. સમજ. પ્રણામ. એટલે ક્રમિક રૂપથી બધાનું સર્જન થયું છે. હવે અત્યારે સર્જન કરીને મૂકી દીધું છે, પરંતુ શક્તિહીન છે, તો એ લોકો શક્તિ માંગી રહ્યા છે. છૂટા છૂટા છે તો પાછા ભેગા થવા ઈચ્છી રહ્યા છે. તો હવે ઉત્પત્તિમાં પણ જે ક્રમિકતા છે, તે પછી એમના સંગઠનમાં પણ એક બીજો ક્રમ આવી રહ્યો છે. તે પછી એમને એની ચક્ષુ, જે આ શ્લોકમાં કદાચ આવશે 50માં, એટલે એ જ્ઞાન દ્રષ્ટિ એમને પ્રાપ્ત થાય, ક્રિયાશક્તિ એ પ્રાપ્ત થાય. તો આ બધું ક્રમિક રૂપથી આવી રહ્યું છે ને. જી જી. એ જ વાત હવે આગળ જ્યારે સૃષ્ટિ થશે ત્યારે સૃષ્ટિ, સ્થિતિ અને લય એ ફરીથી 3 ક્રમ આવશે.
તો સમષ્ટિભૂત આ જે તત્વો છે એમનું હવે વ્યષ્ટિ કાર્ય જ્યારે સંપન્ન આરંભ થશે તે વખતે ફરી પાછો એક લાંબો ક્રમ થશે. અત્યારનો ક્રમ તો ટૂંકો છે. તો જ્યારે જ્યારે પ્રભુને જે પદાર્થો અર્પણ કરવાના છે તે ત્યારે ત્યારે અમે એ અર્પણ કરવા સમર્થ થઈ શકીએ, એ તાત્પર્ય છે. કેટલી ધીરજ સરદાર, પ્રલય સુધી અમે સેવા કરીશું. આપણે તો સેવા કરીને થોડોક ટાઈમ થાય ને અનુભવ નથી તેની એ ઉપાધિ આવી જાય, પણ અહીં તો પ્રલય સુધી અમે સેવા કરીશું. કેટલી ધૈર્ય ધીરજ કેટલી છે. આજકાલ બધા ઇવેન્ટ મેનેજમેન્ટ થાય છે બધા, એમાં પછી ઓલી 3D ને 4D ને 5D ને એ જાતના બધા સિનેમાઘરો હોય છે. એમાં પણ આ ક્રમિક રૂપતા બતાવવામાં આવે છે. એટલે જેમ લગ્નની કંકોત્રી છપાવવાથી શરૂ થઈ થાય અને લગ્ન વિધિ પૂરી થઈ જાય, એમાં બધાનો પોતપોતાના ઠેકાણે પહોંચાડવાનું કોન્ટ્રાક્ટથી લઈને બધી ઝીણી ઝીણી વસ્તુઓ બધા તત્વો સંભાળતા હોય છે. 7D ને એવી હોય મૂવી થિયેટર, તો એમાં જે મહાભૂતના જેટલા તત્વોની શક્ય હોય અગ્નિ તત્વ સિવાયનું એ બધા તત્વોનો એ લોકો સમય સમય એમાં સમાવેશ કરે છે. અવાજ આવે તો તે, વરસાદ આવે તો પાણીના ફુવારા ચલાવી દે, ધરતી ધ્રુજાવી દે, સુગંધ આવે તો બગીચા આવે તો સુગંધના સ્પ્રે ત્યાં છાંટી દે. હવે એ બધું કરવું છે, ભગવાનને એ બધું જોઈએ છે સૃષ્ટિમાં, ક્રીડામાં. તો કે એક આપ પ્રદાન કરશો ત્યારે અમે એનાથી આપની સેવા કરી શકીશું ને. તો પંખો અમને અપાવો, હીટર અપાવો, બ્લોઅર અપાવો, એસી અપાવો, પાણીના ફુવારા અપાવો, સેન્ટ અપાવો, બધું તમે અમને આપો તો જ્યારે જ્યારે તમે કહેશો ત્યારે અમે ખુશ ખુશ કરી દઈશું. તામસતા કઈ છે, અમને આપો હે ને, તો અમે કરીશું. એમ પેલા અમને આપો પછી કરીએ, એ તામસતા ખબર પડી. પ્રણામ સરદાર. કરું જેજી. શ્લોક 50 સ્થાનિકા, તેમાંથી અમે તેના જેવા જ ઉત્પન્ન થયેલા છીએ, એમ નીચેના શ્લોકમાં કહે છે. એમાં એમ કીધું કે અમે તેના જેવા જ, એટલે અમે હલકી સ્થિતિના, તામસ ભક્તિની હલકી સ્થિતિ કીધી ને એવા અમે જે ઉત્પન્ન થયેલા છીએ. હવે શ્લોક, તતો વયમ સત્પ્રમુખા યદર્થે બભૂવિમા મન કર્વામ કિંતે ત્વં નઃ સ્વચક્ષુઃ પરિદેહી શક્ત્યા દેવક્રિયાર્થે યદનુગ્રહાણામ. હે આત્મન, સાત્વિક અહંકાર જેઓમાં મુખ્ય છે તેવા અમે તેમાંથી જેમના કાર્ય માટે ઉત્પન્ન થયેલા છીએ તે આપનું કયું કાર્ય કરીએ? હે દેવ, ક્રિયા કરવા માટે આપના અનુગ્રહ વાળા અમને આપ શક્તિ સાથે આપનું ચક્ષુ જ્ઞાન આપો. હવે સુબોધજીની, સત્પ્રમુખાહ, સાત્વિક અહંકાર જેઓમાં મુખ્ય છે તેવા અમે, યશ્ય એટલે જે આપ, યશ્ય એટલે જે આપ ભગવાનના કાર્ય માટે બભૂવિમ ઉત્પન્ન થયેલા છીએ, ત્યારે હું બીજાઓને ઉત્પન્ન કરીશ એવી શંકા થવાથી હે આત્મન એવું સંબોધન કરે છે. એટલે અહીંયા આગળ તત્વો એમ કહી રહ્યા છે કે હે સાત્વિક અહંકાર વાળા જે અમે, જેઓ સાત્વિક અહંકાર જેમાં મુખ્ય છે તેવા અમે, એટલે તત્વો,
યશ્ય એટલે આપ ભગવાનના સાત્વિક અહંકાર વાળા અમે તત્વો ભગવાનના કાર્ય માટે ઉત્પન્ન થયેલા છીએ, ત્યારે અમે બીજાઓને પણ ઉત્પન્ન કરી શકીએ એવી શંકા થવાથી પ્રભુને સંબોધન કરે છે. હે આત્મન એવું સંબોધન કરે છે પ્રભુને. આપ સર્વના આત્મા છો. પ્રભુને કહી રહ્યા છે આપ જ સર્વના આત્મા છો. સારા કાર્ય, હવે આપ સર્વના આત્મા છો, કાર્યો આપમાંથી જ ઉત્પન્ન થયેલ હોવાથી અને આપ રૂપ એટલે બ્રહ્માત્મક હોવાથી તેમનો સ્વભાવથી કોઈ પણ ગુણ અથવા દોષ હોતો નથી. એ આપ સર્વના આત્મા છો એટલે ભગવાન સર્વના આત્મા છે. કાર્યોમાં આપમાંથી સર્વ કાર્ય આપમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલે આપ બ્રહ્માત્મક રૂપ હોવાથી આપનામાં કોઈ પણ સ્વભાવથી ગુણ કે દોષ હોતા નથી એવું તત્વ પ્રભુને વિનંતી પ્રાર્થના કરી રહ્યા છે. તેથી બીજાઓને ઉત્પન્ન કરીને તેમને આપની શક્તિ આપશો ત્યારે તેઓ પણ ઉપયોગી થશે. તો બીજાઓને ઉત્પન્ન કરીએ પણ ત્યારે તમે આપની શક્તિ આપશો એવું કહી રહ્યા છે તત્વો, તો ત્યારે જે કાર્યરત થશે. તેથી સહેલાથી થાય તે માટે અમને જ તે શક્તિ આપવી યોગ્ય છે એવો ભાવ છે. તત્વો અહીંયા પ્રભુને એવી પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ બીજાને ઉત્પન્ન કરશો ત્યારે તમે એમને શક્તિ આપશો ત્યારે જે બીજા કાર્ય કરી શકશે. એનાથી અમને જ આપો તો અમે એવી રીતે ઉત્પન્ન કરીને એમને જ શક્તિ આપીએ એટલે કાર્યો એ કરી શકે. એટલું એવું મને સમજાય છે. જીજી તમે આજ્ઞા, હવે આગળ સુબોધીનીમાં, તમે આજ્ઞા પ્રમાણે વર્તતા નથી કારણ કે પ્રવૃત્તિ કર્યા વિના જ શાંત રહ્યા છો એમ કહેવામાં આવે. તેથી આપનું કયું કાર્ય કરીએ? તો કોઈ એવો પ્રશ્ન થાય કે તત્વનો કોઈ એમ કહી દે કે તમે આજ્ઞા પ્રમાણે ભગવાને જે આજ્ઞા કરી એ તમે વર્તતા તો નથી, તો પ્રવૃત્તિ કર્યા વિના શાંત જ બેસી રહ્યા છો. તો એવો કોઈ પ્રશ્ન કરે તો અહીંયા તત્વોએ પહેલેથી જ કહી દીધું કે આપનું એટલે ભગવાનનું કાર્ય, કયું કાર્ય કરીએ એવો એમને પ્રશ્ન કર્યો. ભગવાન એમ કહે છે તે આપને માટે શું કરીએ? એટલે ભગવાન પ્રાર્થના કરી દેશે કે અમે શું કરીએ? અમને આજ્ઞા કરેલી નહીં હોવાથી અથવા અમને સારી રીતે જ્ઞાન ન હોવાથી અમે શાંત રહેલા છીએ. તત્વો એવું કહી રહ્યા છે કે અમને સારી રીતે આજ્ઞા નથી થઈ અને સારી રીતે અમારામાં જ્ઞાન પણ નથી એટલે અમે શાંત રહેલા છીએ. તેથી અમે ખરેખર દુષ્ટ નથી એ તત્વો કહી રહ્યા છે. તેથી અમે એટલે તત્વો દુષ્ટ નથી. ત્યારે હવે બ્રહ્માંડ રચો એવી શંકા થાય. તેથી ઉત્તરાર્ધ કહેલ છે અમારા સર્વ કાર્યમાં આપ જ આધાર છો. અહીંયા તત્વો એમ કહી રહ્યા છે હે પ્રભુ, હે ભગવાન, અમે જે સૃષ્ટિ રચવાના કાર્ય કરવા માટે આપ જ અમારો આધાર છો. તેથી તે કાર્ય થઈ શકે તેવું આપનું ચક્ષુ જ્ઞાન આપો. માટે અમે આપનું કાર્ય કરી શકીએ તે માટે અમને એવું જ્ઞાન આપો. કારણ કે જે ચક્ષુ વડે અમને ઉત્પન્ન કરેલા છે તેથી ક્રિયાશક્તિ જ અમારામાં મુકાયેલી છે, જ્ઞાન શક્તિ મુકાયેલી નથી. એટલે અહીંયા આગળ તત્વો એવું કહી રહ્યા છે કે હે પ્રભુ, જે જ્ઞાન વડે આપે અમને ઉત્પન્ન કર્યા તે જ્ઞાનથી અમારામાં ક્રિયાશક્તિ જ મૂકેલી છે, આપે જ્ઞાન શક્તિ નથી મૂકેલી. તેથી અમને ચક્ષુ સારી રીતે એટલે અમે આપનું કાર્ય સારી રીતે કરી શકીએ માટે અમને જ્ઞાન આપો. સારી રીતે આપવું એટલે ક્રિયાશક્તિ સાથે બધાને ફરીથી આપવું. એટલે બંને સારી રીતે એટલે બંને સાથે આપો, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. એવી પ્રાર્થના કરી રહ્યા છે તત્વો ભગવાનના કે અમને બધાને એટલે ફરીથી આપવું. એટલે અમે છૂટા છીએ તો અમને બધાને ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ સાથે આપો. છૂટા બંને પ્રાપ્ત થશે તો પણ કાર્ય થઈ શકશે નહીં. કોઈનામાં જ્ઞાન શક્તિ હશે, કોઈનામાં ક્રિયાશક્તિ હશે તો એ કોઈ કાર્ય કરી શકશે નહીં. એટલે અમારા બધામાં કાર્યશક્તિ અને જ્ઞાન શક્તિ સાથે આપો. તેથી આપની શક્તિ સાથે આપનું ચક્ષુ આપો એમ કહ્યું.
તત્વો એવી પ્રાર્થના કરી રહ્યા છે ભગવાનનો. બંને આપવા અને બંને સાથે આપવા એ અશક્ય છે, કારણ કે એક સાથે બંને રહેતા નથી. એક જ્ઞાન શબ્દમાં અને બીજું ક્રિયાશક્તિ ક્રિયામાં રહે છે એવી શંકા થાય, તેથી હે દેવ એમ કહેલું છે. એટલે એક બંને આપવા બંને સાથે આપવા એ અશક્ય છે, કારણ કે એકમાં જ્ઞાન અને એકમાં ક્રિયા. એક સાથે બંને રહેતા નથી, કે કોઈ વ્યક્તિમાં એક જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ સાથે નથી રહેતી. એમાં જે મેં આપણું રેકોર્ડિંગ સાંભળ્યું હતું આગળનું, એમાં આપણે મજૂરની દ્રષ્ટાંત આપ્યું હતું કે મજૂર આખો દિવસ કામ કરે, એના મહિનાના 10,000 રૂપિયા મળી જાય, એટલે એ જ્ઞાન આગળ ચલાવે નહીં. એટલે કોઈ શક્તિ ક્રિયા કરી રહી છે કોઈ વ્યક્તિ એ લોકમાં, તો એ જ્ઞાન જ કરી રહી છે, કોઈ ક્રિયા જ કરી રહી છે. એ રીતે એમાં બંને સાથે હોતા નથી. જે ક્રિયા શક્તિ કરે તો જ્ઞાન શક્તિ દબાઈ જાય, એવું આપણે કીધું. હે દેવ એમ ક્રિયા શક્તિ ક્રિયામાં રહે છે એવી શંકા થાય, તેથી હે દેવ એમ કહેલું છે. જો કે લૌકિક નિયમ પ્રમાણે અથવા લૌકિક પુરુષથી એમ કરી શકાય તેવું નથી. આ લૌકિક જે આ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એક સાથે કોઈ લૌકિક સામાન્ય માણસ ના આપી શકે, એવું અહીં મને સમજાય છે. છતાં આપ પણ દેવ છો, તેથી આપમાં અલૌકિક શક્તિ હોવાથી આપ બંને ભેગા પણ આપી શકો છો. તો તત્વો અહીંયા ભગવાનને એવી વિનંતી કરી છે, આપ તો અલૌકિક છો અને દેવ છો, એટલે આપનામાં એ શક્તિ છે કે આપ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને સાથે આપ આપી શકો. નિયમ પૂર્વક તમને જ આપવું એવો આ તમારો કેવો આગ્રહ, એવો પ્રશ્ન થાય તો એમ કહેવામાં આવે, તેથી ક્રિયા કરવા માટે આપના અનુગ્રહ વાળા વિશેષણ યોજેલું છે. તો આમાં કોઈ એવો પ્રશ્ન કરે કે તમને જ કેમ બધું સાથે આપે, એવો તમારો કેવો આગ્રહ છે, તો નહીં તત્વો કહી રહ્યા છે કે અમે એમ કહેવામાં આવે, તેથી ક્રિયા કરવા માટે આપના પ્રભુના અનુગ્રહ વાળા, ભગવાનના અનુગ્રહ વાળા અમે છીએ, એવું વિશેષણ અનુગ્રહથી વિશેષણ યોજ્યું છે, કીધું છે લોકોએ. બ્રહ્માંડ રચવા માટે યશ્ય એટલે જે આપ ભગવાનનો અનુગ્રહ છે જેમના ઉપર, તેવા અમે છીએ. એટલે તત્વો કહી રહ્યા છે કે ભગવાનનો અનુગ્રહ, અમે ભગવાનના અનુગ્રહ વાળા જ છીએ, એવા અમે છીએ. ઉપર જે કીધું ને કે માટે આપના અનુગ્રહ વાળા વિશેષણ યોજેલું છે, એ અહીં કહી રહ્યા છે. જે અનુગ્રહથી અમને ઉત્પન્ન કરેલા છે તે જ અનુગ્રહથી આપની શક્તિ સાથે ચક્ષુ અમને આપો, એવો અર્થ છે. જેવી રીતે આપણે અનુગ્રહ કરીને અમને ઉત્પન્ન કર્યા, તેવી જ રીતે અનુગ્રહ કરીને અમને જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને સાથે આપો, એવું અહીં તત્વો પ્રભુને વિનંતી કરી રહ્યા છે, એવું મને સમજાય છે. જે હવે એમાં એક નંબરની ફોટો રહી જઈશું, ક્યાં હતી એવું વૃંદાવન પ્રેસ વાળી પ્રતનો પાઠ લઈ અર્થ કરેલો છે. એક નંબર એટલે આ મને લાગે છે કે કાર્ય થઈ શકે તેવું આપનો અચ્છા, તો આ ત્યાંની અહીંયા આવી ગઈ લાગે છે, ડબલ આવી ગઈ છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંધના 5મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. જે શ્લોક સમાપન થયો. અધ્યાય પણ 5મો અધ્યાય પણ સમાપન થયો. હા, તમારો વારો. હા, મારું આપનું શ્રી ચરણોમાં મારા પોતાનું કોટી દંડવત પ્રણામ દેજી. એટલે હવે આ જે ફૂટનોટ છે ને, એને આપણને પાછળ જે શ્લોકમાં આપી છે એમાં ગડબડી લાગે છે. તમારી જૂની પુસ્તક છે કોઈ? 49માં પણ આ જ આવી હતી. અચ્છા,
અને અહીંયા તેથી તે કાર્ય થઈ શકે તેવું આટલું ચક્ષુ જ્ઞાન આપો એમાં હું છે એ જ છે મને એક જ તો હવે આમાં પાછું જોઈ લઉં જરા. अस्माकं त्वमेव सर्वार्थे तत्र साधकं स्वचक्षुः परिदेहि. अच्छा, આમાં ઘણા બધા પાઠ છે. अस्माकं त्वमेव सर्वार्थे तत्र साधकं स्वचक्षुः परिदेहि येन चक्षुषा वयं निष्पादिताः. અને अस्माकं त्वमेव सर्वार्थो अतः तत्र साधकं स्वचक्षु और सर्वार्थे तदर्थ साधकम. આ એટલે પાછળ જે આપી છે ને 49માં એ ત્યાંથી છેકી દો. એ ત્યાં નથી, ખોટું છે. કાર્ય થઈ શકે તો અહીં છે. 50માં ઉપરની એ છે. આજે શબ્દ કલ્પનાથી યોજેલ છે. હા, એના ઉપર કઈ છે જ નહીં પુરુષોત્તમજીનું. હા, પણ એ જે છે ને એની ફૂટનોટ એટલે એના ઉપર કંઈક છે ખરું, પણ પુરુષોત્તમજી ની જગ્યાએ આ ખોટી રીતથી છપાઈ ગઈ છે. કલ્પનોપદેશ એના ઉપર સારૂપ્ય કલ્પના પ્રયુક્ત ગૌણી પ્રયુક્ત इत्यर्थः. आज शब्द न तो अहिया यौगिक है न तो रूढ़ है, परंतु कल्पनाथी योजेल है. एना उपरनी नोट है पुरुषोत्तमजीनी, પણ એ નોટનો ખેર વૃંદાવનવાળી પ્લેસ એવું જ નહીં, પણ ત્યાં બીજી વાત છે. એવું લખી લો. કલ્પનાથી યોજેલ છે એટલે સારૂપ્ય सारूप्य कल्पना थी प्रयुक्त सारूप्य कल्पना थी प्रयुक्त गौणी लक्षणा नो प्रयोग छे.
હા જી નર્મદ પ્રણામ. જે આપણે આજે લખાયું ને પણ હજુ સમજ નથી પડતી કે કલ્પનાથી પ્રયુક્ત ગૌણી લક્ષણાનો પ્રયોગ છે. એટલે ગૌણી લક્ષણાનો પ્રયોગ ને સાયુજ્ય ને એ કે મને બરોબર ખબર પડતી નથી. નર્મદ પ્રણામ જી. હા એ તો ઠીક છે કે આ જે ભેદ જે છે મુખ્ય લક્ષણ અને ગૌણી આ બધી વૃત્તિઓનો ભેદ છે એમાં આ સારૂપ્ય પ્રયુક્ત ગૌણી લક્ષણાનો પ્રયોગ છે. એમ લક્ષણાના જુદા જુદા પ્રકારો હોય છે એમાં એક ગૌણી લક્ષણા છે એમ સમજવાનું છે. એ નહીં સમજાય તો કઈ વાંધો નથી. જી જી થોડી ખબર પડી પણ આપણે સમજાયું ને. નર્મદ પ્રણામ જે આ જે તત્વો 13 પ્રકાર શ્લોકથી સ્તુતિ કરે છે, તો હમણાં જેમ ગોપીનાથજીના ઉત્સવ નિમિત્તે પ્રવચનમાં જે તાદાત્મ્ય સમજાવેલું, તો મને એવું સમજાયું, હું આપને પૂછું છું કે આ તત્વ પણ તે ભગવદ રૂપ જ છે જે આપણે આગળ જોયા એવા, એટલે એમને ભગવાન સાથે તાદાત્મ્ય છે, એટલે અભેદ છે. એટલે એ લોકો ભગવાનની મહાત્મ્ય જ્ઞાનપૂર્વક આ બધા શ્લોકથી સ્તુતિ કરે છે, કારણ કે ત્યાં જે એવું સમજાવેલું કે મહાત્મ્ય જ્ઞાનમાં તાદાત્મ્યના બીજ હોય છે. તો એનાથી મને આવો વિચાર આવ્યો કે આ બધા તાદાત્મ્ય હોવાના કારણે અવાજ ગયો. સંભળાય છે જે આજે નેટવર્કનો પ્રોબ્લેમ છે? સંભળાયું? હા, બે ચાર શબ્દો ન સંભળાયા. કારણે પછી શું? હા, પાછું બોલું છું. એટલે હું એવું પૂછી રહી છું કે તાદાત્મ્યના હોવાથી આ તત્વો જે ભગવાન સાથે અભેદ છે, તાદાત્મ્ય છે, તો એ લોકો એવી રીતે ભગવાનના મહાત્મ્યની આ બધા શ્લોકોમાં સ્તુતિ કરીને અંતે પછી કહી રહ્યા છે કે અમને સામર્થ્ય આપો. તો એવી રીતે મેં આખો એક ફ્લો લખ્યો છે. આપ કહો તો વાંચીને આ રીતે સમજી શકીએ તો વાંચું. હા, વાંચ. એટલે મને આ તાદાત્મ્યના રેફરન્સથી જ મેઇનલી વિચાર આવે છે કે એટલો બંને સેમ જ છે, એટલે ભગવદ રૂપ જ છે આ તત્વો. અને પછી એ લોકો આ પ્રાર્થના એમની છે કે અમને ક્રિયાશક્તિ સાથે જ્ઞાન શક્તિ આપો. તો 38મા શ્લોકમાં પહેલા તો નમન કરે છે, જે આપણે હંમેશા કોઈ બી કાર્ય પહેલા નમન કરીએ. તો તેવી રીતે આ તેઓ સૃષ્ટિ નથી કરી શકતા, તો એમને તાપ છે, અને જે શરણે આવે છે એના તાપનો નાશ કરનારા ભગવાનના ચરણારવિંદ છત્રરૂપ છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એમને આવી રીતે નમન કરીને શરણે આવે છે. પછી 39માં પણ જેમને ભગવદ ઈચ્છાથી આવા ભગવત ચરણની પ્રાપ્તિ નથી થતી, તો એમને એવું કહેવું છે કે પછી ભગવાનના ચરણની છાયાનો આશ્રય કરવો, એટલે ભગવત ગુણગાન કે સેવા કરતા એમ કોઈક સ્થળે રહેવું. પછી વાત આગળ વધે છે 40માં કે જો એમનો એવો પણ અધિકાર ન હોય તો વેદોના તાત્પર્યનો વિચાર કરતા કે તીર્થાટન કરતા ભગવાનના ચરણને શોધતા રહેવું. 41માં એમ કહે છે કે આ પણ આપણાથી ન થઈ શકે તો જ્ઞાન માર્ગથી ચરણારવિંદનો આશ્રય કરવો, એટલે જ્ઞાનીના ઉપદેશથી પોતે હૃદયમાં ભજન કરવું કે ભક્તોનો આશ્રય કરવો. એટલે આ 4 શ્લોકમાં આવી રીતે સાત્વિક પ્રકારની એમની સ્તુતિ હતી કે સાત્વિક ભક્તિની વાત હતી. તો અહીંયા સુધી એમની નિષ્કામતા બતાવી છે, ફક્ત ચરણારવિંદની પ્રાપ્તિ કરવાની એક ઉપાય મને સમજાયા. અને પછી 42થી હવે સકામ તમારી ઈચ્છા હોય તો પણ શરણે જઈ શકીએ. તો ત્યાં કામના એવી છે કે શરણે જવાથી ભગવાન ભક્તને સ્મૃતિ અને અભય આપશે, એટલે એમને પોતાના સ્વરૂપનું સ્મરણ થાય કે પછી ભગવાનનું પણ સ્મરણ થાય. એટલે એવી કામનાથી એમ ભક્તિની વાત આવી. 43માં પણ આવી રીતે પણ સ્મૃતિ અને અભયને માટે શરણે જવા ઘણા લોકો નથી થતા આ કારણથી. પણ તો કેમ નથી જઈ શકતા? તો હું અને મારો એવો એમનો દેહ અને ઘરમાં
દુષ્ટ આગ્રહ હોય છે. એટલે આવા લોકોને અહંતાના કારણે ભક્તિ નથી થઈ શકતી. 44માં કહે છે કે આવા ભક્તો પણ પોતાની આજુબાજુ ભક્તોનો સંગ કરે, એટલે કે દાસાનો દાસ થાય, તો થોડી ઘણી પણ રાજસી ભક્તિ થઈ શકે. પણ એવું પણ નથી થતું, કારણ કે એમની ઇન્દ્રિય આસુરી છે, એટલે એમને દુષ્ટ પદાર્થો પ્રતિ જ વલણ છે, એટલે તેઓ ભક્તોને ઓળખી જ નથી શકતા. અને પછી 45માં કથાના એંગલથી કહે છે કે પહેલા ચરણારવિંદની પ્રાપ્તિ નથી થતી, પછી ભગવાનના શરણે સકામ થતી પણ નથી જઈ શકતા. તો કથાના એંગલથી 45માં કહે છે કે અમુક ઘણા લોકો આવી રીતે કથાનું પાન કરીને શુદ્ધ અંતકરણ વાળા થાય છે. તો એવા સાધનથી પ્રાપ્ત થતી ભક્તિનો અંતકરણની શુદ્ધિને માટે ઉપયોગ કરે છે, એટલે એ લોકો કર્મ માર્ગ વાળા કહ્યા છે. અને તેથી અંતકરણ શુદ્ધ થાય ત્યારે વિષયોમાં વૈરાગ્ય થાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એમનું ફળ બતાવ્યું ત્યાં કે એમને કૃત્રિમ વૈકુંઠ કે પછી અક્ષરની પ્રાપ્તિ થાય. 46માં કહે છે એ જ વાત કે અને જે જ્ઞાની ભક્ત છે તેઓ પણ પુરુષ રૂપ આપમાં પ્રવેશ કરે છે કે સાયુજ્ય પ્રાપ્ત કરે છે, પણ આ ફળમાં એમને ક્લેશ અધિક થાય છે. પછી 47માં પોતાને તામસ માનનારા હા 47નું કહું છું, વચ્ચે બંધ થયું થાય છે એટલે માટે. તો 47માં કહે છે પોતાને તામસ માનનારા તત્વો કહે છે કે અમે સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ, અને ભગવાને જેને માટે રચેલા તે ભગવાનનું કાર્ય કર્યા વિના અમે રહી રહ્યા છે. અને આજે જે વિષય ચાલ્યો તો 48માં તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમે આવી રીતે અશક્ત છીએ કાર્ય કરવા, તો અમને સામર્થ્ય આપો કે બધાનો યોગ્ય પ્રમાણે નિર્વાહ થઈ શકે, જે આપે અન્નથી સમજાવ્યું. ત્યાં એવું બી તામસતાનું એંગલ કહ્યું કે કેટલાક પોતાના સ્વાર્થ માટે કરે કે ભગવાન પાછળથી એમને મદદ કરે, કે કેટલાક ભગવત કાર્ય કરવા માટે કરે છે, અને કેટલાક પોતાનું સેવકોનું અને ભગવત કાર્ય સારી રીતે કરવા પ્રાર્થના કરે છે. તો અને 49માં એવું સમજાયું કે જો પછી એવું કહે કે પહેલા ભગવાન એવું કહે કે પહેલા બ્રહ્માંડની રચના તો કરો પછી પ્રાર્થના કરો, તો તત્વો એમ કે છે કે આપ સ્વામી છો અને અમે પુત્ર રૂપ છીએ, તો એ દ્રષ્ટિએ પિતા પુત્રના રેફરન્સથી કે આપ અમારું પાલન કરો, આપે જ આવી રીતે મહત્તત્વને સ્થાપન કરીને આવી રીતે બધા તત્વોને એક્ટ કર્યા છે, બનાવ્યા છે, એવી રીતે એમ કહીને પછી ઉપસંહાર એવી રીતે 50મા શ્લોકમાં આ તત્વો આટલું બધું મહાત્મ્ય પ્રભુનું કહીને પછી એમ કે છે કે સારી રીતે જ્ઞાન ન હોવાથી અમે આજ્ઞા પ્રમાણે કાર્ય કરી કપાય છે કે સારું કપાય. તિરોહિત થઈ ગઈ. આજે અહીંયા એફસીસી બહુ કટ થાય છે. દંડવત પ્રણામ જે સારું, બીજા કોઈને કઈ આમાં હોય તો ઠીક છે. આજે અહીંયા વિરામ રાખીએ, પછી વિષય જોઈશું.